રાજ્યની આંગણવાડી કાર્યકર મહિલાઓને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠવા પામી છે। હાલમાં જ આંગણવાડી કાર્યકર મહિલાઓને ચૂંટણીલક્ષી નવીન બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। આ કામગીરીને લઈને આંગણવાડી કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બીએલઓની કામગીરી સોંપવામાં આવતા રાજ્યવ્યાપી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે અનુસંધાને અરવલ્લી જિલ્લા આંગણવાડી કાર્યકર મહિલાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આજરોજ અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે અમે અરવલ્લી જિલ્લાની તમામ બહેનો બીએલઓની જે કામગીરી સોંપવામાં આવી છે એ કામને મુક્તિ બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને વધુમાં જણાવ્યું કે અમારે આંગણવાડીમાં વધુ જ કામનો બોજ હોય, દરેક કામમાં અમને જોતરેલા હોય સરકારશ્રીએ, તો આ બીએલઓની કામગીરીમાં અમને ના સામેલ કરે અને બહેનોને આમાંથી મુક્ત કરે એ માટે અમે આજે અહીંયા જે અરવલ્લી જિલ્લા સેવા સદને આવેદનપત્ર આપવા આવેલા છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આગેવાન ડીઆર જાદવે જણાવ્યું કે આંગણવાડી કાર્યકર મહિલાઓને સતત હેરાન કરવામાં આવી રહી છે। આ સાથે તેમણે ઉમેર્યું કે પહેલેથી જ આંગણવાડી કાર્યકર મહિલાઓ પાસે અનેક કામગીરી હોય છે। આ વચ્ચે બીએલઓની વધારાની જવાબદારી સોંપવામાં આવે છે, જેમાંથી તેઓને મુક્તિ કરવામાં આવે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ગુજરાત સરકાર, ભાજપની સરકાર જે ગતકડા કરીને નાના નાના કર્મચારીઓને હેરાન કરવાની કોશિશ થાય છે, તેમાં આંગણવાડી કર્મચારી સંગઠનની કાર્યકર બહેનોને કેટલીય કામગીરી હોય છે, કેટલીય કામગીરીના બોજા નીચે આ બહેનો દબાયેલી છે, ત્યારે તેમને વધારાની કામગીરી બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આખા ગુજરાતમાં મુખ્યમંત્રી અને બીજા તમામ અધિકારીઓને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એના અનુસંધાને આજે કલેક્ટર સાહેબ મારફતે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ કે આ બહેનોને જે વધારાની જવાબદારી સોંપી છે તે તાત્કાલિક રદ કરવામાં આવે। અને ઘણી જગ્યાએ તો અમે તપાસ કરી કે પ્રાથમિક શાળાના શિક્ષકો આ કામ કરવા તૈયાર છે, તેમ છતાં આ બહેનોને હેરાન કરવાના એકમાત્ર આશયથી આ કામગીરી સોંપવામાં આવી છે। તેને રદ કરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં જો આ બીએલઓની કામગીરી સોંપવાનું બંધ નહીં થાય તો એનાથી આખી ગુજરાતની બહેનો આંદોલન કરશે। આંગણવાડી કાર્યકર મહિલાઓની માંગ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જયમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।